નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મોટા હાથીધરા શ્રી હસ્તેશ્વર ગૌશાળામાં ગાય માતાના ભોજન માટે ગમન બનાવવા માટે 31,000નું ગુપ્તદાન કરનાર દાતાશ્રીની ભગવામય અભિનંદન શુભકામનાઓ। આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા સૌથી જૂના અને જાણીતા શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર મોટા હાથીધરા ખાતે આવેલ ગૌશાળામાં લીમખેડા તાલુકાના સનાતની યોદ્ધા એવા પરમ ગૌસેવક ભક્ત દ્વારા ગાય માતાના ભોજન માટેની ગમન બનાવવા માટેના ₹31,000નું ગુપ્તદાન કરવામાં આવેલ છે। ગૌદાન મહાદાન ગણાય છે અને એમાંય કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કે પોતાના નામ વગર ગુપ્તદાન કરનાર એ જ મહાપુણ્યશાળી ગણાય છે। પરમ ભાગ્યશાળીને ગૌ માતાના સદાય આશીર્વાદ મળતા રહે તેવી ગાય માતા અને હસ્તેશ્વર મહાદેવની પ્રાર્થના। સૌ સનાતનીઓને હાકલ કરવામાં આવે છે કે ગાય માતા માટે નાનું મોટું દાન આપી પુણ્ય પ્રાપ્ત કરીએ। શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર ગૌશાળા પરિવાર આદરણીય મહંત શ્રી તુરંતુરી મહારાજ અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશ પ્રજાપતિ દ્વારા ગૌદાન આપનાર ગૌસેવકની ખૂબ ખૂબ આશીર્વાદ અને મંગલમય હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ સાથે જસુભાઈ ગણાવા, હરમેશ સત્યની સાથે।